ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। यस्य स्वयं स्वभावाप्तिरभावे कृष्णकर्मणः तस्मै संज्ञानरूपाय नमोस्तु परमात्मने। મંગલાચરણ ઇષ્ટોપદેશ શાસ્ત્રનો આપણે કર્યો હમણાં 15, 16 અને 17 ત્રણેય શ્લોકોમાં 15 અને 16 બંને શ્લોકોમાં ધન સંપત્તિ ભૌતિક સંસાધનો માટે વિષય ભોગોની સામગ્રી માટે આખું જગત દિનના રાત દિવસ અને રાત ન ગણતા પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ અર્થ પુરુષાર્થ માત્ર ને માત્ર અર્થ સંપાદન એના માટે નોકરી કરવી પડે, દુકાન ધંધો ચલાવવો પડે, 2 નંબરનો ધંધો કરવો પડે, કાળા બજારી કરવી પડે, ટેક્સની ચોરી કરવી પડે, સંતાનો પત્ની કે સગાવાલાઓના નામે સમજાય છે ભૌતિક સંપદાઓ ભેગા કરવા પડે. એને માટે દાણ ચોરી પણ આપણે કહી શકીએ. સોનું ચાંદી પૈસા અચલ સંપત્તિ હર હાલમાં એને મેળવવા કમાવવા સંઘરવા મરણીયો પ્રયાસ કરે છે. એ બધું અર્થ પુરુષાર્થમાં આવે. ગઈકાલનો સ્વાધ્યાય રાત્રિનો જે લોકોએ ન સાંભળ્યું હોય ચોક્કસ સાંભળજો. 15-20 આગમ પ્રમાણો મેં આપ્યા છે. નહીં સાંભળશો તો ઘણું ગુમાવી બેસો. ધ્રુવધામ સાંભળ્યું છે? કાં ન સાંભળ્યું? 3 કલાકનો વિષય મેં ગઈકાલે 45 મિનિટમાં લીધું છે. 3 કલાકનો વિષય 15, 18, 20 આગમ પ્રમાણો આપ્યા. 15, 16, 17 આ શ્લોકની વાત છેલ્લે આવી અને 10 પોઈન્ટ બીજા સાંભળવું જોઈએ, ચૂકવું ન જોઈએ. સાંભળીને પછી રિપ્લાય આપજો મને, શું એમાં મળ્યું. પછી મને કહેજો. કદાચ તમારા ભાવ એવા થશે કે મેં ચક્રવર્તીની સંપદા હારી ગઈ હતી એમ થશે. સિઝનલ ફ્રૂટ હોય ને ખાવા જ જોઈએ. સિઝનલ શાક બક્કલ ચેરી બજારમાં આવે એટલે ચેરી માણસ ખાય જ. સેવ ફળ આવે, પેરું આવે, નાસપાતી રાજસ્થાની ફ્રૂટ સ્પેશિયલ આવે એટલે ખાય જ. ઓલા કાળા જાંબુ ડાયાબિટીસ ઠેકાણે લાવવું હોય ને, બીપીને ઠેકાણે લાવવું હોય એટલે જાંબુ ખાય જ. તો આ તો દૈનિક સ્વાધ્યાય તો આપણો ખોરાક છે રોજનો. હર હાલમાં ચૂકવું ન જોઈએ. પંદરમા શ્લોકમાં વાત કરી હતી કે પૈસો વધે આયુ ઘટે, પણ મૂર્ખ માણસને એવું છે કે મારી ઉંમર તો ભલે ને જતી રહે પણ મને વ્યાજે ચડાવેલા પૈસા એ મળ્યા રાખશે ને, મારી પૂંજી વધશે. એવો એ અર્થ પ્રેમી છે. અને વ્યાજખોર ગુરુદેવશ્રી ઘણીવાર એક શબ્દ બોલી છે. વ્યાજખોર જે હોય ને, રાજકોટમાં એવા ઇન્સિડેન્ટો બન્યા હોય, 10%, 4%, 2% એ સમજો કરોડો રૂપિયા આપ્યા હોય, સામેવાળા ઉપર માથે વ્યાજ ચડ્યા રાખે અને ઓલો ઉઘરાણી માટે માથાકૂટ કરે. ઓલો કાં તો આત્મઘાત કરે, કાં તો ઓલો એને ગોળી ધરબી દે અને મારી નાખે. આવા પ્રસંગો બને છે કે ને દામજીભાઈ? ધંધા વેપારમાં આપણે જોઈએ છીએ કે ને, હાલતા છાપામાં આવે. ઉઘરાણી કરવાવાળાના ત્રાસથી કંટાળીને આપ ઘોળ્યો
રેલવેના પાટાને વાલા કર્યા, કૂવો પૂર્યો. એ અનર્થને નોતનારો અર્થ પુરુષાર્થ છે. અને સંબંધોની વચ્ચે પણ જ્યારે પૈસો આવે ને, બધું જ પાયમાલ થાય. એ ભલે ટાટા હોય કે બિરલા હોય, હીરોવાળા હોય કે હોન્ડાવાળા હોય, હા, ગમે તેટલા સારા સાધર્મી હોય, જ્યાં પૈસાનો વ્યવહાર અને પૈસાને લેતી દેતી બેઉ જે બાજનારા છે, એક પૈસો બેઉમાંથી લઈને જવાના નથી. આપણા ઉત્તમચંદજી શિવની હતા ને, પંડિતજી ઉત્તમચંદજી શિવની ગામ છિંદવાડા પાસે, અહીંથી ગોંડલ જેટલું થાય. એના બાપ દાદાએ જે મકાન બનાવ્યું હતું એમનું, એક 6 ઇંચ એની જે ભીંત હતી એ બાજુવાળાની જગ્યામાં હતી. ઓલો બાજુવાળો માથાકૂટ કરતો હતો કે અમારી 6 ઇંચની જગ્યા તમે પચાવી પાડી છે. એને ખબર નહીં, નહીં, મારા બાપ દાદાએ બનાવ્યું છે, એ તો મારી જ જગ્યા છે. ઉત્તમચંદજી શિવની સાહેબની આખી જિંદગી ગઈ એમાં માથાકૂટમાં, કોર્ટ કેસમાં. અરે યુગલજી બાબુજીનું જે મકાન છે, 2-3 વખત મારે જવાનો થયો. જૂની હવેલી ટાઈપનું મકાન છે, જૂનું મકાન છે એમ. એના માટે કમસે કમ મેં યુગલજી બાબુજીને 100-200 વખત કોર્ટ કેસ માટે જયપુર આવેલા મુલાકાતે મેં પોતે નિહાળ્યું છે, જોયું છે. કેટલું લઈ ગયા ભેગું? નજરોની સામેના દ્રષ્ટાંતો છે ને આપણે. જમીન મારી, મકાન મારું, દુકાન મારી. દુકાન પણ પચાવી પાડવાની પણ ખોટી રીત. સાચી એક વાત કરું તમને, ન્યાયની દૃષ્ટિએ સમજો કે મેં કોઈ પણ ભાઈને ત્યાંથી દુકાન ભાડેથી લીધી કે મકાન ભાડેથી લીધું અને 30 વર્ષથી રહું છું. 30 વર્ષથી રહું છું એટલે મકાન મારું થઈ ગયું? બોલો. હા, હીરાપન્નામાં સમજ નીરવે મને કોઈ એક દુકાન ગાળો એક ભાડેથી આપ્યો અને હું 40 વર્ષથી રહું છું. 40 વર્ષ પહેલાં સમજો કે હું 60 રૂપિયા ભાડો આપતો હોઉં, તો એ મારી માલિકીની થઈ ગઈ. સીધી વાત. મારા બાપ દાદાએ તો કમાવ્યા નથી, ઉલટાનું એને મને ભાડેથી આપીને આશરો આપેલો છે. 30 વર્ષ પહેલાં જ્યારે હું ભિખારી જેવો હતો ત્યારે એના બાપ દાદાએ મારા ઉપર દયા ખાઈને દુકાન આપી છે. મારું ક્યાંથી થયું? હા, કેમે કરીને ખાલી ન કરે. કાનૂન પણ એમાં સાથ આપે કે તમારે અત્યારનો ભાવ છે 25 લાખ, તમારે 40 લાખ તો દેવો જ પડે. ઓલો 25 લાખ આપ્યા વિના છોડે નહીં. તમે વિચાર કરો, આ બધો અર્થ પુરુષાર્થમાં ચોરી નથી? અરે સાંભળો છો શું કહું છું? આ કેવું ગજબનું આમ ઘોલન માખણ કાઢ્યું છે આજે. અને આ પ્રવચન હજી આવતીકાલે ફરીથી આવશે. આ 17મો શ્લોક જે ચાલ્યું ને, આરંભમાં તાપ આપનારા છે, મળ્યા બાદ અતૃપ્તિ, સંતોષ ક્યાંય નથી, તૃષ્ણા વધ્યા જ રાખે, તૃષ્ણા વધે જ રાખે. એના ઉપર માત્ર 20 મિનિટ ગુરુદેવશ્રી ચર્ચા કરી છે આજે. અને જ્યારે છોડતી વખતે તો પછી રાડ ફાટે. 3 પોઈન્ટ હતા ને, આરંભે તાપકાન, પ્રાપ્તો અતૃપ્તિ પ્રતિપાદકાન, અંતે સુદુસ્તજાન કામાન કામઃ કહ સેવતે સુધીઃ. આવો નાનકડો શ્લોક છે. કોણ એવો બુદ્ધિશાળી હશે કે આવા વિષય ભોગોને કામને ભોગવે? કેમ કે આરંભે તાપકાન, શરૂઆતમાં એ તાપ આપનારા છે. તાપ આપનારા એટલે ત્રાસદાયી છે. ત્રાસદાયી છે એટલે કશાયોની હોળી હળગાવનારા છે. હોળી હળગતી હોય ને, જરીક દૂર જ ઊભા રહો તો એ ઓલો તાપ કરે. બંગલો ચણાતું હોય, એ બંગલો ચણાય છે, હોળી હળગે છે. અને દૂર ઊભો જે સેટ છે ને, એન્જિનિયરોને કામે લગાડ્યા છીએ.
આ જમીન સોનાના ટુકડાના ભાવે લીધી હતી, હવે તો એ સોનાનો ટુકડો થયો. બોલે હોળી હળગે છે. આજે ગુરુદેવશ્રીએ એટલી બધી પિંજણ આપણી બધાની ખોલીને બતાવી છે. અમે આમ કરતા હતા ને અમે આમ કરતા હતા ને અમે આમ કરતા હતા ને અમે આવા હતા ને અમે આવા હતા અને અમે આવા પૈસા રળ્યા છીએ. અમારા બાપના બાહુબળમાં તો ક્યાં તાકાત હતી? અમે અમારા બાહુબળે, હા, અમારા બાપને તો ક્યાં પૈસા ઊંઘ્યા હતા? એ આ વાક્ય તો ન બોલ્યા પણ ઘણી વાર બોલે છે. કેટલું હું કરું, મેં કર્યું. મેં દિલીપભાઈને એક વખત વાત કરી હતી. મેં નીરવના બહુ વખાણ નહીં કરો. એક વખત બોલ્યા, પંડિતજી આપણે તો જો આપણા બાપ દાદાની જે હતી એ પ્રમાણે આપણે આપણી બુદ્ધિ પ્રમાણે કર્યો, પણ આ નીરવ તો બાપનો બાપ નીકળ્યો, એ તો બહુ જોરદાર છે. મેં દિલીપભાઈ બોલોમાં, તમારા બાપુજીનો અર્થ પુરુષાર્થ એની હારે, તમારો અર્થ પુરુષાર્થ તમારી હારે, અને તમારા દીકરાનો અર્થ પુરુષાર્થ એની હારે. કોકને 7મામાં જવાનું હોય, કોકને 6મામાં જવાનું હોય, કોઈક 5મામાં જવાનું હોય. શું આ 7, 6, 5 નરક? સર શેઠ હુકુમચંદજીના શ્રીમતી અંગૂઠા છાપ હતા અને કીધું કે 6 ફેક્ટરીઓ છે, 7માનું તમે કાવતરા કરો છો, યાદ રાખજો નરક 7 જ છે. 8માના કાવતરા નહીં કરો. પણ ક્યાંય સંતોષ? મેં ગઈકાલે એક બહુ સરસ વાત કરી હતી ભાભી, કે ગુરુદેવશ્રીને આપણે સાંભળનારા જનરલી સૌરાષ્ટ્ર ગુજરાત, ઓકે, ધન ધૂળ છે, હજારો વાર આપણે સાંભળેલા હોય, પણ સાંભળનારાઓને ત્યાં જ ધૂળની તો ફેક્ટરીઓ છે. નાનકડી દુકાન, નાનકડી નોકરીથી સંતોષ નથી. આપણે તો મેન્યુફેક્ચરર, ધંધો મૂકી જવાનો કલેજો નથી, ભોગવી શકવાની આવડત હેસિયત નથી, લઈ જવાની સગવડતા નથી. એટલે જ આજે ગુરુદેવ જાય ને નીચે જાય, નરકમાં જાય, નીચે જાય. બધો અર્થ પુરુષાર્થ છે. શ્રીમદજી કહે કે તને દાટવા માટે જગ્યા કેટલી જોઈએ? 3.5. તારી ફેક્ટરી 3.5 એકરમાં હોય. તને દાટવા માટે 3.5 હાથની જગ્યા જોઈએ ને. આજીવિકા કેટલી? કે છાશ અને રોટલાની સગવડતા. તારે તો છાશનો ધંધો કરવો છે. હા, 200-500 બધા નોકરોના રોટલા તારે રળવા છે. તો વિચાર કરો. મને તો સાચી વાત કરું, રૂવાટા ઊભા થયા આમ ગઈકાલનો અને આજનો પ્રવચન સાંભળીને. દામ વિના નિર્ધન દુઃખી, એ તો સમજાય છે. પછી બોલો ભાભી, તૃષ્ણા વશ ધનવાન, એ આ શ્લોકમાંનો બીજો પોઈન્ટ છે. ક્યાંય તૃષ્ણા શમવાનું નામ નથી લેતી. આ સંકુલનોમાં પણ એમ જ છે. કિશોરભાઈ ત્યારે કીધું હતું, જાહેરાત કરી એને જાહેરમાં. અહીંયા સમોશરણમાં જ્યારે 24 તીર્થંકર ભગવાન વિરાજમાન થયા ને, તે જ દિવસે કંઈક બપોરે ત્યાંથી જ માનસતંભ પાસે જ જાહેરાત. હવે આપણે આમ મોટા મંદિર અને સમોશરણની વચ્ચે આમ છત નાખીને આપણે અહીંયા 20 તીર્થંકરો કે નંદીશ્વરનો અહીંયા આપણે બનાવીએ. મેં એને મજાકમાં કીધું, જેટલું છે એટલું આપણે સંભાળીએ, ઘણું છે. અરે એના જ પ્રક્ષાલ કરનારા અને એની વૈયાવૃત્તિ કરનારા કોઈ ન મળે, દર્શન કરનારા કોઈ ન મળે. કેટલું ભેગું કરવાનું? અને આ જ સલાહ ગુરુદેવશ્રીએ બાહુબલીના સંદર્ભમાં સોનગઢમાં આપી હતી. મારી પાસે આગમ પ્રમાણ છે એના. જંબુદ્વીપ જે બનેલું છે ને, જે જોઈને આપણે હરક પદોડા થઈએ છીએ, તે જ કાળે કરોડપતિ શેઠ લોકોએ જંબુદ્વીપનો પ્રકલ્પ આપ્યો હતો કે સુમેરુ પર્વત કરીએ, જંબુદ્વીપ કરીએ અને બાહુબલીને કરીએ. નાય, સંકુલન વધારવાની જરૂર નથી. આ ગુરુદેવશ્રીના શબ્દો છે. મીનાબેન, અને આજે ઈ સંકુલન જોઈને આપણે હરક પદોડા થઈએ છીએ, પણ ગુરુદેવ શું કહી ગયા છે વિચારો. હા,
જેટલા જે ભગવાન છે, સિમંદરની સામે બેસીને એક બે માળા કરનારા કેટલા છે? હલો 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 સમોશરણ બાકી છે, હલો 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 પહોંચો નંદીશ્વર બાકી છે. અચ્છા, પાછળ તમે જોઈ આવ્યા, બાહુબલી બહુ જોરદાર ઊભા છે. તારે બધા સંયોગોમાં જ, સંયોગોના સથવારે જ ભક્તિ અને આરાધનાને જાત્રા કરવી છે. જાત્રામાં ભીડ ન હોય સંયોગોની, જાત્રામાં એક ભગવાન હોય ને, તારી દ્રષ્ટિ જો સાચી હશે તો આત્મજ્ઞાન થશે. એક બહુ ખરી ખરી વાત કરું, વિષય ભોગોની બાબતમાં જેમ આપણે સાધનો ભેગા કર્યા છીએ, એમ ભાવ ભક્તિ અને આરાધના માટે પણ આપણે ધાર્મિક સાધન સામગ્રીના પરિગ્રહ ભેગા કર્યા છીએ. એક સિમંદરથી કામ નહીં થાય, બાહુબલી જોશે જ. હા, એ પરમાગમ મંદિરથી કામ નહીં થાય, નંદીશ્વર તો જોશે જ. આંખો બંધ કરીને વિચારજો. આ સુનિલભાઈ બોલે છે, પંડિતજી બોલે છે, વાત નહીં, ગુરુદેવશ્રીનો આજનું પ્રવચન ધ્યાનમાં રાખીને વિચારજો. ભોગવટો કેટલો અને ભોગવટાની વાસના કેટલી? દામજીભાઈ, ભોગવટો કેટલો અને ભોગવવાની વાસના કેટલી? કાલ રાત્રે મેં કીધું હતું, આશારૂપી ખાડો એટલો ઊંડો છે, એક સમયની તૃષ્ણા પણ આની ન શમે. 3 લોક આપીએ તોય. આશાગર્ત પ્રતિ પ્રાણી યસ્મિન વિશ્વમ અનુપમમ. સમજાણું કે જેમાં સમગ્ર વિશ્વ પણ અણુ સમાન છે. ગુરુદેવ સાહેબ ચાલ્યા જાય, ચાલ્યા જાય, કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. ધંધામાં, વ્યાપારમાં, પૈસા કમાવામાં. એટલે ખરેખર હું તમને કહું, મા બાપને પોતાના સંતાનોને આવી શિક્ષા આપવી જોઈએ, વધેલ પરિગ્રહના પોટલાને સંકોચો. કેમ કે વધતા વધી જાય, પણ પછી સમેટવું, એને હંકેલવું અઘરું છે. 3 નોકરો હોય તો એમાંથી એકને કાઢો, 2 રાખો. 2 હોય તો એકને કાઢો અને એકને રાખો. અને એની પણ જરૂર નથી તો તમે તમારી ઉપાધિ સમજીને એકલા હાથે આજીવિકા ચલાવો. પણ નોકર ચાકર, ધંધો, વ્યાપાર, સાચી વાત કરું તો અહીંથી આપણે બહાર ગયા બાદ, ઓહો ફેક્ટરી કેવી ચાલે, ધંધો કેવો ચાલે, નોકર ચાકર, મોઢામાં પાણી આવે. અમારે તો ઘરે બહુ શાંતિ છે. કામવાળી આવે, રસોઈવાળી આવે, એ રોટલા બનાવે, એ કયું અભક્ષ ભક્ષણ કરે છે, તને કાંઈ અકલ છે? પૂછું છે એ મુસલમાન ભાઈને કોઈ દી માંસ માછલા ઈંડા ખાય છે? તું તમે વાંચો પંચાધ્યાયી ગ્રંથ, વાંચો પંચાધ્યાયી ગ્રંથ. આ કળશ ટીકાકાર રાજમલજી પાંડે એવા એવા પોલ ખુલ્યા છે. છેલ્લાબેન મેં કીધું હતું રાત્રિ ભોજનના સંદર્ભમાં, રાત્રિના સ્વાધ્યાયમાં જ લગભગ વર્ષથી પહેલાં મેં વાત કરી હતી. અભક્ષ ભક્ષણ કરનાર અન્યમતીને પણ લીધું છે એમાં. અરે પંચ પરમેશ્વરીઓની આરાધના ઉપાસના કરનાર, ભલે નહીં ગરીબ હોય, એવા કોઈ કામ કરનારા હોય અને જે પંચ પરમેશ્વરીના સિદ્ધાંતો પ્રત્યે આસ્થા રાખનારા હોય, એમના હાથેથી બનેલી જ રસોઈ ખાવી તો જ અનુમોદનાનો દોષ નહીં લાગે. શું કીધું? નહીં તો એનું પેટું તો આપણે રળીએ છીએ અને એ છે મુસલમાન, તો કે રાત્રિ ભોજનનો તને દોષ લાગશે. અમે નથી ખાતા એટલા માત્રથી રાત્રિ ભોજનનો ત્યાગ નહીં થાય. હું જેના હાથેથી રસોઈ ખાઉં છું, શું કીધું? એ જેના હાથેથી હું રસોઈ ખાઉં છું, એ કેવો અભક્ષ ભક્ષણ કરે છે, એ ક્યાં જાય છે, એને આપેલા પૈસા એ ક્યાં વાપરે છે. પોઈન્ટ સમજાય છે? રૂમાટા ઊભા થાય એવી વાતો છે કે નહીં કુસુમબેન? ને અમે તો 25 વર્ષ થયા, રાત પડે હાથ અમે એ પહેલાં તો પાણીનું પ્રયોગ કરીએ, પછી પાણી નથી પીતા ને ખાતા નથી ને પીતા નથી. અને ઓલા ઘરમાં કામ કરનારા
આ બધો જ અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થમાં આવે. કેમ કે કૃતકારિત અને અનુમોદનાનો દોષ છે. આ હું બેટરી મૂકું છું મોબાઈલ ચાર્જ કરવા માટે અહીંયા, સમજો તો મંદિરની ઇલેક્ટ્રિસિટી છે ને એમાં નિર્માલ્યનો દોષ છે. મંદિરની વસ્તુનો વપરાશ, આ સમજો સુવિધા છે, સાંભળો આ સુવિધા, હાઈ ક્લાસ ખુરશી તૂટેલી હતી, કાઢી નાખી, સાવ નવી લઈ આવી, ગલગલિયા થાય છે ને, નિર્માલ્યનું સેવન છે. વિચાર આવે છે આપ સૌને બધાને? કામ પુરુષાર્થ છે એમાં. માથે પંખો હાલે, બારીમાંથી સરસ મજાની લહેરકી આવે, બેસવા માટે પછી ખુરશી હોય, ખુરશી ઉપર પછી ઓલા જોવા બધા ડંડલોપ, આ શિયાળાની વ્યવસ્થા, આના વગર ખુરશી, ઉનાળાની વ્યવસ્થા, પંખો, અને હવે તો એસી, બધી સુખ સગવડતા કામ પુરુષાર્થમાં આવે. તું કરે છે શું? માને છે શું? ધર્મ પુરુષાર્થ. કામ પુરુષાર્થ કરતા કરતા સમયસાર સાંભળીને આ જીવને ધર્મ પુરુષાર્થ કરવો છે. 3 કાળમાં નહીં થાય. સુવિધા ભોગી કોઈ દિવસ સાધના યોગી ન થાય. શું કીધું? સાતા સીળિયાઓ કદી આત્મ સુખની સાધના ન કરે. એટલે આ 2 શ્લોકો, 2 નહીં પણ એક જ, 17મો શ્લોક કાલે મેં કીધું હતું ને, વિશદાર્થ જે છે ને, ભાવાર્થ જે છોટાલાલ ગાંધીએ લખ્યું, 3 પોઈન્ટનો પહેલો પોઈન્ટ છેલ્લે પૂરું કર્યું. અને આજનો જે પ્રવચન આવ્યું, તમને હું પાના નંબર સાથે કહું છું. આજનો જે પ્રવચન હતો એ તમે જુઓ. પાના નંબર 224, 25, 26, 27 અને 28, 29, બરાબર, અને 30, 31. આ પહેલો જ પોઈન્ટ ચાલે છે. આરંભમાં બધા તાપ કરનારા છે. અને પાના નંબર 232, 224 ચાલુ થયું ફરીથી આજે, અને 232માં પાના સુધી એ પહેલો જ પોઈન્ટ થયો. આરંભે તાપકાન, એ પહેલો જ પોઈન્ટ. આરંભમાં, શરૂઆતમાં એ વિષય ભોગો બધા તાપ કરનારા છે. મનોયોગપૂર્વક સાંભળ્યું હોય તો તમને આખું ટ્રેક ખ્યાલમાં આવે. શરૂઆતમાં એ તાપ કરનારા છે 224 થી 232 સુધી. પોઈન્ટ સમજાય છે? ધ્યાન છે બધાનું? પછી બીજું પોઈન્ટ અહીંયા નીચે ચાલુ થયું, જો 232માં નીચે, इसके लिए यह कहना है कि इंद्रियों के द्वारा संबंध होने पर भी अतृप्ति यानी बढ़ी हुई तृष्णा के कारण होती है. बीजो पॉइंट અહીંથી છે. તો 8, 8, 9, 9 પોઈન્ટ, તો લગભગ 40 મિનિટ તો ગુરુદેવ શ્રીએ પહેલા પોઈન્ટની વાત કરી છે આજે. પછી બીજો પોઈન્ટ ચાલુ થયું, અને છેલ્લે છેલ્લે ત્રીજો પોઈન્ટ આવ્યું. અને હજી એમાં આગમના સંદર્ભો છે. એ આવતીકાલનો આખો પ્રવચન એના ઉપર છે. આ 3 પોઈન્ટ ઉપર જ પ્રવચન નંબર આવતીકાલનો કયું? 15મો છે. 15મું જે પ્રવચન છે એ તમે 17માં આ ગાથાના જ ફરીથી બધા પોઈન્ટ્સ લઈને તમે જોજો. પછી 18મો શ્લોક 253માં પાને ચાલુ થશે. 240 થી 252 સુધી આવતીકાલનો પ્રવચન 17મી ગાથા ઉપર જ. અને 53માં પાનેથી શરૂ કરી 54માં પાને તો આવતીકાલનો પ્રવચન પૂરું થાય. થોડુંક આ છે ને મગજમારી કરાય આપણે. એટલે શું ચાલે છે, કયો વિષય ચાલે છે, કેટલું હાલે છે, શા માટે હાલે છે, એ ખ્યાલમાં આવે. એમ નહીં કે આવ્યા 10 મિનિટ તો પાના ગોતવામાં ગયા, એમાંય 2, 4, 6 ફકરા નીકળી ગયા,
અને પછી ધ્યાન હોય નહીં હોય. સ્વાધ્યાયમાં આવીને બેઠા બાદ દુનિયા માટે મરી જવાનું. મનોયોગ પૂર્વક તલ્લીન થઈને શાસ્ત્ર સ્વાધ્યાયમાં બેસવાનું. ખૂબ રુચિ અને રસપૂર્વક સાંભળવાનું. એ બધું અભિક્ષણ જ્ઞાનોપયોગમાં આવે છે. આવો અભિક્ષણ જ્ઞાનોપયોગ આપણો હોવો જોઈએ. ખ્યાલમાં આવ્યું? તો 14મું પ્રવચન. મને તો વિચાર એ આવ્યા, જે ગઈકાલ સવાર અને સાંજે રાત્રે બંને સ્વાધ્યાયમાં આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં અર્થ એટલે પૈસા જ થાય છે એવું નહીં. બાયડી એ અર્થમાં આવે, ઘર પરિવાર એ અર્થમાં આવે. પ્રોપર્ટી શું છે? હા, સોનું ચાંદી, આ બધું જ અર્થ પુરુષાર્થમાં આવે. જો ને હું ભિખારી છું, મારા ખિસ્સામાં જો 100 રૂપિયા નથી, પણ ઘરે તો 5 કિલો તો સોનું છે. અને આવું જે બહુ દેખાવો કરતા હોય ને, અમે તો બહુ ગરીબડા, સાવ સૂતરના કપડાં પહેરીએ, કાંઈ છે જ નહીં, લગર વગર છીએ, એને ત્યાં તો સોનાના ટુકડા નીકળે, બિસ્કીટો નીકળે પછી રેડ પડે ત્યારે. મહામાયાચારીઓ છે. પણ કોઈ દિવસ કોઈ માણસ લોકરમાં કેટલું સોનું પડેલું છે, કેટલા ઘરેણાઓ છે, કેટલી પ્રોપર્ટી છે, ભૂલે ચૂકેથી પણ કોઈ દિવસ કોઈને કહેતો નથી. અને અંદરમાં ને અંદરમાં મારી પાસે આટલું, મારી પાસે આટલું, મારી પાસે આટલું. બસ હવે એક ડાયમંડનો એક સેટ આપણે કરીએ ને એટલે વાત પૂરી. તૃષ્ણા. દામ વિના નિર્ધન દુઃખી, તૃષ્ણાવશ ધનવાન. મને તો એક વિચાર આવે, દામ વિના નિર્ધન દુઃખી, એ વાત તો કન્ફર્મ છે, પણ ઓલો નથી સમજાતો. બીજું, તૃષ્ણાવશ છે ધનવાન. જામનગરમાં એવડી મોટી રિફાઇનરી, હજારો લોકો કામ કરતા હોય, તોય અમારે ચંપલનો ધંધો તો હજી કરવો જ છે. રિલાયન્સ મોલના નામે અમારે હજી શાક બક્કલ તો વેચવા જ છે. બસ પાથરડું પાથરીને અમે ફૂટપાથ પર બેસતા નથી, પણ મોલમાં એસીમાં બેસીને, પણ અમે નથી બેસતા, અમારા નોકરો બેસશે. પણ અમે તેલનો ધંધો કરીને, પેટ્રોલનો ધંધો કરીને, ચંપલનો ધંધો કરીને, શાક બક્કલનો ધંધો કરીને, ફ્રૂટ્સનો ધંધો કરીને, અને હવે રહ્યું શું? ઇન્ફ્રાસ્ટ્રક્ચર. રિલાયન્સ સિટી બનાવીને, બંગલાઓ બનાવીને અમે વેચશો. અને હજી એક ધંધો બાકી હતો સોના ચાંદીનો, રિલાયન્સ ઇમિટેશન્સ, રિલાયન્સ જ્વેલરી. એક ભાઈ છે, મને નામ તો મોડામાં આવે છે પણ લેવાનું મન નથી થતું. ખૂબ શાસ્ત્રમાં છે. સોના ચાંદીનો ધંધો, કન્સ્ટ્રક્શનનો ધંધો, હીરાનો ધંધો, વ્યાજે વટાવવાનો ધંધો. એ મહાનુભાવને તમે બધાએ ઓળખો છો. બધો ધંધો કરીને જાણે. અમારો સારું છે, સવાર સાંજ સ્વાધ્યાય કર્યા, 12 વાગે સ્કૂલ ભેગા થયા, સાંજે ઘરે આવ્યા, શાંતિથી 2 રોટલા ખાધા, થાકી ગયા હોય તો સૂઈ ગયા, સ્વાધ્યાયમાં આવ્યા, શાંતિ. વિકલ્પોનો જંજાળ નહીં લંબાવો. જિંદગી ટૂંકી છે, જંજાળ લાંબી છે. શાંત કરો વિકલ્પોને, નિરાકુળ રહો. તમે વાંચજો, ઘરે જઈને આજનું પ્રવચન શાંતિથી વાંચજો. આમ કર્યું ને તેમ કર્યું, અને ઓલું કામ બાકી ને આ કામ બાકી, અને હવે ઓલું આમ કરવાનું છે, અને ત્યાં હજી પૈસા ઉઘરાણી માટે જવાનું છે, લેવાનું છે, દેવાનું છે, ઓલામાં પૈસા રોક્યા છે ને એ આપણે લેવાનું. મેં એક જામનગરનો ગઈકાલે એક ભાઈનો દાખલો આપ્યો હતો, ભરતભાઈ શેઠ, જ્યોતિબેન, વિમલભાઈ છે એનો જમાઈ, કુંજલનો વર. વિશાખાપટ્ટનમમાં ફેક્ટરી, મુંબઈમાં ફેક્ટરી,
શાપરમાં ફેક્ટરી, મેટોડામાં ફેક્ટરી, જામનગરમાં તો ખરું જ, હાપામાં, કચ્છમાં ફેક્ટરી, કલકત્તામાં ફેક્ટરી, દિલ્હીનું પ્લાન, ફલાણાનું પ્લાન, હવે તો દુબઈમાંય કંઈક કર્યું છે, બીજે પણ ક્યાંક ક્યાંક. મેં કીધું ભાઈ સાહેબ, ભોગવી શકવાના નથી, લઈ જવાની સગવડતા નથી, તોય જીવને. આ શ્લોકમાં બીજો પોઈન્ટ કયો આવ્યો? મળ્યા બાદ ગમે તેટલો ભોગવે પણ સંતોષ છે નહીં. દાખલો શું આવ્યો? શૈલાબેન, ધ્યાન ગયું તમારું? આ ઓરિજિનલ શાસ્ત્ર તમે રાખતા જાઓ, અત્યારે ભલે ના હોય, ગુરુદેવના પ્રવચન વખતે રાખતા જાઓ. નાનકડો આ ઇષ્ટોપદેશ મૂળ. એક દાખલો જે આવ્યો ને આજે, અગ્નિ કદાચિત લાકડાથી સંતોષાઈ જાય, એવું આવ્યું ને? અગ્નિ કદાચિત લાકડાથી, હા, ઈંધણા હોય ને, ઈંધણા. જો એ શ્લોક હું તમને બતાવું, 17માં જે વાત કરી ને, બહુ સરસ આગમનો સંદર્ભ હતો એ. જો કે અગ્નિ ઘાસ લાકડા આદિના ઢગલાથી તૃપ્ત થઈ જાય અને સમુદ્ર સેંકડો નદીઓથી પણ તૃપ્ત થઈ જાય. જો બે દાખલા આપ્યા, અગ્નિ એ ઠરી જાય, શાંત થઈ જાય, તૃપ્ત થઈ જાય એમ, અને સમંદર પણ તૃપ્ત થઈ જાય કદાચ, પરંતુ પુરુષ ઈચ્છિત સુખોથી તૃપ્ત થતો નથી. અહો કર્મની એવી કોઈ બળજબરાઈ છે. છેલ્લાબેન, કર્મનો શબ્દનો અર્થ કરો, કર્મ શબ્દનો અર્થ કરો. કર્મ એટલે દ્રવ્ય કર્મ નહીં, ભાવ કર્મ. ભાવ કર્મ એટલે ભાવ કર્મ નિજ કલ્પના. તારા ભાવ કર્મ છે એ બલવાન છે, તારી કશાયો તને સુવા દેતી નથી. હક આજે કીધું, કેટલું કીધું. રામજીભાઈ અને સુમનભાઈને સંબોધી, નામ ન લીધું પણ ખબર શું કીધું? બાપ અહીંયા રીબાએ, બાપ અહીંયા આથડ્યા રાખે, અહીંયા રસોઈ બનાવે, દીકરો ત્યાં હોય, એટલી વાત કરી. અને પછી ખબર શું કીધું? અને બાપ અને દીકરા ભેગા રહેતા હોય, પછી બીજાની વાત કરી, તોય હક નહીં પડે. એ બહુ જોરદાર વાત હતી. એટલે કહેવાનો અર્થ એવું છે. જો પાના નંબર 235માં ઝડપથી જો બધાય. મોહનભાઈ, હવે એકનો એક છોકરો પણ ત્યાં રોકાયો છે, સંતોષ કોને કેવો? બાપ અહીં અથડે, જો બાપ અહીં અથડે અને પેલો છોકરો ન્યા અથડે, મળ્યું? ન મળ્યું હોય. પાના નંબર 235 નીચે, નીચેના ફકરાની ઉપર છેલ્લો ફકરો, એના પહેલા બાપ અહીં આથડે ને પેલો છોકરો ને આથડે, વરસના વરસ જાય, ભેગા કેદી થાય, આમાં શું, આમાં સુખ કેદી હતું. હવે મુમુક્ષુ પછી બોલ્યા કે દીકરાઓ બધા ભેગા રહે છે, એનો પણ વારો કાઢ્યો. જો એ વળી જુદી વાત, પણ આ તો ભેગા છે છતાં જો બે ને બાપ દીકરાને હક ક્યાં છે? જો ભેગા હોય તોય હક નથી, છૂટા હોય તોય હક નથી. આ કિરીટ તેજસની વાત કરે છે. અને ઓલા કિરીટભાઈએ જ પૂછ્યું હતું આજે, ખબર આજનું પ્રવચન જે છે ને કુસુમબેન, લગભગ 5 પાનાનો જે જવાબ ગુરુદેવશ્રી આપ્યો છે. 10 વાગે જમીને ગુરુદેવશ્રી જરીક આટા મારતા અને ઓલો કિરીટને મગજમાં ન બેઠો કે તમે આ પૈસા ને તમે આત્માની વાત કરો ને, તો ગુરુદેવશ્રીએ એને ઠોકી બેસાડીને કીધું, ભાઈ સાહેબ આ આત્માની જ વાત છે. 4 વખત તો ગુરુદેવશ્રી એને યાદ કર્યા. ઓલો છોકરો જરીક પૂછ્યું ને એટલે આપણે આ જવાબ આપ્યો. જો આ મહાપુરુષની કરુણા, આ વિષયાંતર નથી. કિરીટભાઈને ઠપકો આપીને આ બધી ચર્ચા કરી છે. કેટલી વખત 4-5 વાર એને યાદ કરીને કીધું. ઓલા છોકરાએ ગઈકાલે થોડું કીધું ને, આ આત્માની વાત આમાં ક્યાં આવી? આ પૈસા આ છે ને ઓલું છે ને આમ છે તેમ, કે ભાઈ આ પૈસા આ આત્માની જ વાત છે. કેમ કે તારી બુદ્ધિ શેમાં છે? વિષય ભોગોમાં છે, પૈસામાં છે, કામ પુરુષાર્થમાં લાગેલી છે. તો જેવી બીમારી તેવો ઈલાજ. શું કીધું? જેવી બીમારી હોય તારી એવો ઈલાજ.
ઘણી વાર ચંદુભાઈ વચ્ચે પ્રશ્ન પૂછે પછી એનો ખુલાસો ન કરે 5-10 મિનિટ સુધી. આમ બહુ ખુલાસો થાય સરસ. હા, એટલે આ બહુ અદ્ભુત જીવંત સભાઓ હતી ગુરુદેવશ્રીના કાળમાં. હા, આ બધા વ્યાખ્યાનો ખૂબ માણવા જેવા છે. તો અગ્નિનો દાખલો આપ્યો, સમંદરનો દાખલો આપ્યો, બરાબર. અને એમાં એમ કીધું કદાચ અગ્નિ ઠરી જાય, દરિયોય શાંત થાય, પણ માણસ જે છે ને લોભે ભરાણો, એ માણસ કોઈ દી સંતોષ પામતો નથી. હવે રણ ચડે રજપૂત છુપે નહીં, આ પંક્તિ સાંભળીને બધાએ? બેનો તમને ખ્યાલ છે કોઈને? હા, કોની રચના છે આ? શૈલાબેન? હા, નહીં, હું તમને અત્યારે જો બતાવું છું. એક કવિ ગંગ કરીને થયા. કવિ ગંગ, જો સ્ક્રીન ઉપર જો, કવિ ગંગ છે. જો નીચે છે લખેલો, ગુજરાતી સાહિત્યમાં બહુ પ્રસિદ્ધ કવિ છે કવિ ગંગ. જો એ શું કહે છે જો, तारों की तेज में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो. વાત સમજવા જેવી છે. તારામંડળ ગમે તેટલું હોય તોય ચંદ્ર નહીં છુપે, એવી એની આભા ન્યારી છે, નિરાળી છે. વાદળો ગમે તેટલા હોય તો એ સૂર્યની આભા છુપાય નહીં. રણ ચડ્યો રજપૂત છુપે નહીં. હવે યુદ્ધના મેદાને લાખો સેના હોય, પણ એમાં જે રજપૂત હોય ને અથવા રાજવી હોય, એ શત્રુને ખ્યાલમાં આવી જાય કે આ છે. કેમ કે જે યુદ્ધ લડવાની જે આવડત છે ને, ઓલી સેનામાં ન હોય એટલી બધી, જેટલી કે અરે સમજાય છે. એ રજપૂતમાં જે રજપૂત જે તલવાર હલાવે ને, એની ચાલથી જ સામેવાળો સમજી જાય કે આને મારો, આપણો શત્રુ તો આ છે, ઓલે સૈનિક નહીં, સેના નહીં. રણ ચડ્યો રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, માંગન આયો. કોઈ માગવા આવે, દાન માગવા આવે, દાતા હોય કોઈ દી નહીં છુપે. અરે ઘણી વાર હમણાં કોરોનાના કાળમાં જયપુર સ્મારકમાં કાર્યક્રમો ચાલતા હોય, શિખરજીમાં પંચકલ્યાણકો ચાલતા હોય, ઓનલાઈન અહીંથી આપણે ઓલા ચેટિંગમાં નીચે લખતા હોય મારા તરફથી 1000 રૂપિયા, ત્યાં જાહેરાત થાય અને ઓનલાઈન અહીંયા આપણને સંભળાય રાજકોટથી ફલાણા ભાઈએ 1000 રૂપિયાની દાન રાશિ આપી. ઓલા માગવા તો આવ્યા નહોતા, પણ ત્યાં દાન લે છે ખબર પડી ને, તે આપ્યો ને. દાતા છુપે નહીં, માંગન આયો, ચંચલ નારી કે નૈન छिपे નહીં, પ્રીત છુપે નહીં, પીઠ દિખાયો. ચંચળતા કે પ્રેમ અભિવ્યક્તિ થાય અને થાય જ. કવિ ગંગ કહે સુન શાહ અકબર. અકબરને સંબોધીને, અકબરનો દરબારી કવિ છે અકબર, જહાંગીર અકબર. એ અકબરને કહે છે કર્મ છુપે નહીં, બભૂત લગાયો. ખોટા કામ કર્યા છે ને તો ભભૂત ગમે તેટલું તમે માથે ચોપડો, કરાયેલા કર્મો છુપાતા નથી. તો આમાં કર્મ સિદ્ધાંત માટે કવિ ગંગે અકબરને સમજાયો, ખોટા કામ કરોમાં તમે. પણ ગુરુદેવશ્રીએ તો આ જે પંક્તિ યાદ કરીને, રણ ચડ્યો રજપૂત છુપે નહીં, દાતા છુપે, એટલું જ બોલ્યા. રણ ચડ્યો રજપૂત છુપે નહીં. એમ સમ્યક દૃષ્ટિ જ્ઞાની ગમે તેટલા પરિગ્રહ આદિક સંયોગ આદિકમાં હોય તો એને સુખ બુદ્ધિ નથી. એટલે એની જે જ્ઞાનની ધારા છે, એ જ્ઞાનની ધારા કદી છુપાતી નથી.
ભલે એને લાખ પ્રતિકૂળતામાં હોય. સોનગઢમાં હોવા છતાં પણ સ્વભાવમાં રહી શકાય. શું કીધું? ફરીથી બોલું છું. શિખરજીમાં રહેવા છતાં પણ સ્વભાવમાં રહી શકાય છે કે નહીં? મુનિ ભગવંતો બધા ભાવલિંગી સંતો શિખરજીની પહાડી જંગલોમાં, એ શિખરજીમાં ક્યાં છે? સ્વભાવમાં છે. શ્રી કૃષ્ણ નરકમાં ક્યાં છે? સ્વભાવમાં છે. અસંખ્ય દેવો સર્વાસિદ્ધિમાં ક્યાં છે? પોતાના સ્વભાવમાં છે. ગુરુદેવ શ્રી ક્યાં છે અત્યારે કાકા? પશુમાં કે દેવમાં? દેવાધિદેવમાં. આપણને તો એની જ ગરમી ચડતી હોય. અમે તો સોનગઢ રહીએ. સ્વભાવમાં રહો. સોનગઢ તો પરક્ષેત્ર છે. એ આવતીકાલના પ્રવચનમાં આવશે. આ શત્રુ છે, આ મિત્ર છે, આ દેશ છે, આ કાળ છે. અમને તો સોનગઢ તો બહુ જ ગમે, અમને તો શિખરજી તો બહુ જ ગમે. અમે તો દર 3 મહિને જુનાગઢ જઈએ. હવે મને જુનાગઢના નામ બહુ લેનારા હવે જુનાગઢને યાદ નથી કરતા. એક મહાનુભાવ છે, દર મહિને યાદ કરતા, અને હવે નો જુનાગઢ. કેમ કે બધું જ ગયું. જૂના જાગનાથમાં રહેતા ત્યારે જૂનું જાગનાથ, જૂનું જાગનાથ, જૂનું જાગનાથ. નવામાં રહેતા ત્યારે નવું જાગનાથ. અમે તો નવા જાગનાથમાં રહીએ. હવે તો ઈ ગયું ને, હવે તો કાશીમાં આવ્યા. મૂર્ખાઈના ઘાટ છે બધા. હા, અમે એમ કહીએ જયપુરમાં રહેતા, જયપુરમાં રહેતા, જયપુરમાં રહેતા. એ પેલા કર્ણાટકમાં રહેતા ને ગામડે રહેતા ને ફલાણું ઢીકણું ગુરુકુલમાં રહેતા. હવે અહીંયા 25-30 વર્ષ રાજકોટ, રાજકોટ, રાજકોટ. 2-5 વર્ષ પછી જ્યારે જવું થાય પછી અમે અમારા દેશમાં. कौन दिशा से आए मोरे हंसा, कौन दिशा में जाए मोरे लाल, अमरेली से आए मोरे हंसा, રાજકોટ ઠેકાણે પડ્યો મારો લાલ. હવે અમે છે ને અમરેલી મૂકી દીધા, હવે તો રાજકોટમાં રહી છે. મૂર્ખનો સરદાર છે. રાજકોટ તારા બાપનો ક્યાં હતો? અરે અમરેલી જ તારા બાપની ક્યાં હતી? આ પરક્ષેત્રનો વ્યામોહ છે. અમે તો જબલપુરના, હવે તો અમે રાજકોટના. આ બધો પરક્ષેત્રનો વ્યામોહ છે. અને આવું ગાંડપણું આપણને સૌ કોઈને છે. આવતીકાલનો પ્રવચન સાંભળજો, હોશ ઉડી જશે આપણને. પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જે વ્યામોહ છે બહુ સમજવા જેવું છે. પ્રાપ્ત પર્યાયની પ્રીતિ આ જીવને અનાદિકાળથી છે. મને ઘણીવાર સોનગઢમાં જે મુમુક્ષો રહેતા હોય ને જુદી જુદી ઠેકાણે, કોક ક્યાંક રહે, કોક ક્યાંક રહે, કોક ક્યાંક રહે. ખાસ કરીને મને પંચકલ્યાણકમાં એ બહુ અનુભવ થયો. હવે પંચકલ્યાણકની જગ્યા ક્યાં? પ્રતિષ્ઠા મંડપ. હવે એની આજુબાજુમાં જે ફ્લેટ કે મકાનો હોય એ અમારે તો સાવ નજીક છે. નીકળ્યા એટલે સીધું મંડપ. બાહુબલીમાં રહેનારા અમારે તો બહુ જ સારું, જમીને જઈએ એટલે વોકિંગ થાય. પ્રાપ્ત પર્યાયની પ્રીતિ છે. પાલિતાનામાં રહેનારના તો ઘાટ જ જુદા હતા. અમને તો બસ લેવા આવે, બસ મૂકવા આવે. હવે નાસ્તો ચાલુ ન થયો હોય અમે પહોંચી જઈએ. બોલો, પાલિતાનામાં રોકાણ જેમને ઉતારો આપ્યો હોય એ દુઃખી નથી? બાહુબલીમાં હોય એ દુઃખી નથી? એક ઓરડીમાં 25 જણા રહ્યા હોય એ મોજમાં. એનો સરવાળો શું છે મીનાબેન? ટોટરમલજી સાહેબની ભાષામાં કહેવાય પ્રાપ્ત પર્યાયની પ્રીતિ છે કે નહીં? બોલો, જબરદસ્ત પ્રવચન. હા, એટલે ખૂબ આનંદ લો ગુરુદેવશ્રીના વ્યાખ્યાનનો. હું તમને એક 2-4 પોઈન્ટ્સ બતાવું છું ગુરુદેવશ્રીના પ્રવચનમાં. જબરદસ્ત બધી ચર્ચા આવેલી છે. જો પાના નંબર 224 જ્યાં વ્યાખ્યાન શરૂ થયો, થોડોક પહેલો જ અંશ હું વાંચું છું. શેના માટે આ વાત ચાલે છે જુઓ. ઇષ્ટોપદેશ 17મી ગાથા. શિષ્યનો પ્રશ્ન તો કે આત્માને બાહ્ય 5 ઇન્દ્રિયના ભોગ છે એ તો અમને સુખનું સાધન છે, તો એને માટે લક્ષ્મી પણ સાધન છે, તો લક્ષ્મીને એટલી તો પ્રશંસની કહો કે એટલા ભોગના સાધન મળે છે. બરાબર, આ પ્રસ્તાવના થઈ. હવે જવાબ. આ અજ્ઞાનીની મિથ્યા દ્રષ્ટિ છોડાવવા માટે આ પ્રશ્ન છે.
કેમ કે આચાર્ય જ પ્રશ્ન કર્યો ને એમ. અજ્ઞાની, હવે છાતી ઉપર હાથ મૂકીને વિચારજો, આપણે આવીએ છીએ કે નહીં એમાં. અજ્ઞાની પૈસાથી સુખ માને છે. નથી માનતા આપણે બધા? હા, ખિસ્સામાં 1000 રૂપિયા હોય એટલે કેવી આમ ગરમી ચડે. ઘણી વાર તો એવું થાય કે પર્સમાં હોય ને 1000, 2000, 5000, અને કોકની જરૂર હોય 500 રૂપિયા આપો, પછી તો 25 મિનિટ તો પ્રવચન આપે. પર્સ મારું ખાલી કોઈથી હોય જ નહીં. આપણે પર્સમાં પૈસા તો જો ગમે ત્યારે કામ આવે. આ કેવો પૈસાનો પ્રેમ છે. મંદિરે પૈસા લઈ આવાય? પૈસો લઈ આવજે વાંધો નહીં, પણ પ્રેમ નથી લાવતો પૈસાનો. પોઈન્ટ સમજાય છે? તો કહે છે આ અજ્ઞાનીની મિથ્યા દૃષ્ટિ છોડાવવા માટે જ. અજ્ઞાની પૈસાથી સુખ માને એ મૂળ મિથ્યા દૃષ્ટિ છે. અને હવે જો કામ પુરુષાર્થ 17મો, પૈસાથી મળેલા ભોગો એનામાં ભોગમાં સુખ માને છે, એ પણ મિથ્યા દૃષ્ટિનું મહાન પાપ છે. એ મિથ્યા દૃષ્ટિ પણ છોડાવવા માટે આ વાત કરી છે. પુણ્યથી પૈસા મળે ને પૈસાથી સાધન મળે છે, એમાંથી કંઈ છે કે નહીં? પણ પૈસા કમાવવાનો ભાવ જ પાપ છે. અને એને લાભ માનવો એ તો મિથ્યાત્વ છે. આ પૈસા કમાવાથી લાભ થાય એમ માનવું એ તો મિથ્યાત્વ ભાવ છે. એક તર્ક સાંભળો હવે, કેમ પૈસા કમાવાનું પાપ કેમ છે? કેમ કે પૈસો પરદ્રવ્ય છે કે નહીં? અને શાસ્ત્રની ભાષામાં બાહ્ય પરિગ્રહ છે કે નહીં? જો બીજો ફકરો, પૈસો એ પરદ્રવ્ય છે, પરદ્રવ્ય મને મળે તો મને ઠીક પડે, એ ભાવ જ તદ્દન પાખંડ મિથ્યાત્વ ભાવ છે. મિથ્યાત્વનો એ પાપ છોડાવવા માટે આ વાત છે. અને ઇન્દ્રિયોના વિષયો ભોગવવા એમાં પાપ છે. પાપ છે એમાં દુઃખ છે. માને છે કે આ મને ઠીક છે, એ ઇન્દ્રિયોના ભોગમાં પાપ છે. સુખ બુદ્ધિ માને છે, એ મિથ્યાત્વ ભાવ છે. એ મિથ્યાત્વ ભાવને છોડાવવા માટે આ છોડાવવા માગે છે. એટલે આખા શ્લોકનો ભાવ સમજાય છે, શેના માટે કહે છે. પછી જો પછી ઓલા ધરમચંદભાઈ માસ્તર અત્યારે નિશાળે ગયા હશે, પેલો એનો છોકરો જે છે કિરીટ, એ કહેતો હતો કે આ બધી વાતો થાય છે પણ આપણે તો આત્માની વાત ચાલે છે ને. ભાભી, આ ગુરુદેવ શ્રીના જ પ્રવચન અંગે આ કિરીટ જેવા જ કહે છે એમ નહીં. આપણે પણ જ્યારે આવી ચર્ચાઓ ક્યાંક સ્વાધ્યાયમાં લઈએ ને તો ઘણા લોકો એમ કહેતા હોય પંડિતજી જે સ્વાધ્યાય લે છે બધું વિષયાંતર હોય છે, વિષય તો હોતો જ નથી. ભાઈ, અમે આત્માની જ વાત કરીએ છીએ. મીનાબેન, 30 વર્ષથી કરીએ છીએ, જ્યાં સુધી હશું ત્યાં સુધી કરશું. આ જ શૈલી, આ જ પદ્ધતિ હશે. તમારા ઠપકા અને તમારી મૂર્ખતાને લીધે અમારી સ્વાધ્યાયની શૈલી બદલાશે નહીં. જે દિવસે અમે બોલવાનું બંધ કરશું, અમે અમારા સ્વરૂપમાં હશું. ઇનડાયરેક્ટલી ગુરુદેવશ્રી એને ઠપકો આપે છે. આત્માની જ વાત છે, આ બીજી વાત નથી. એવું નહીં સમજતો કે આ વિષયાંતર છે. એ કહેતો હતો કે આ બધી વાતો થાય છે. બોલો, એની હિંમત કેવડી! પણ આપણે તો આત્માની વાત ચાલે છે. આમાં આ શું? એ આત્માની જુદી જુદી કહે છે. ભાઈ, તને ખબર નથી આમાં આત્માની ક્યાંય વાત એમ કે આત્માનો ધર્મ કેમ થાય એમ તો ના આવ્યો. એમ કીધું આત્માને આ રીતે અનાદિથી મિથ્યા દૃષ્ટિનો અધર્મ થાય છે એ બતાવીને પછી આત્મામાં ધર્મ કેમ થાય એ બતાવશે. આ પૈસા કમાવાનો ભાવ એ પાપ છે અને એમાં ઠીક માને છે અમે કમાઈએ છીએ, એ મિથ્યાત્વ ભાવ મહામિથ્યાત્વનું મોટું પાપ છે. સમજાય છે કે એ માટે તો આ વાત કરે છે. પછી શું બોલ્યા? આત્માની જ વાત. કેટલી ઉદારતા છે ગુરુદેવશ્રીની, વિચાર કરો. એટલે મને તો સમાધાન એ થાય કે ગુરુદેવશ્રીને પણ કહેનારા મળ્યા હતા, તો આપણે તો કિસ ખેત કે મૂલી. તીર્થંકર જેવો સાથી છે પુણ્ય લઈને એને બેઠા હોય, એને પણ કહેનારા મળ્યા. જો શૈલાબેન જુઓ, આમ જો 225મું પાનું છે ને, આ ત્રીજી ચોથી લીટીમાં 15મા શ્લોકની વાત છે અને પછીના ફકરામાં 16મા શ્લોકની વાત છે. શ્લોકનો નંબર ક્યાંય લીધું નથી.
પણ ઓલો શ્લોકની વિષય વસ્તુ ખ્યાલમાં હશે તો મગજમાં આવે. બેનો પકડાય છે વાત? વિદ્યાર્થી થઈને સાંભળજો. મારું આજનું પ્રવચન તમે જોજો. આમાં ગુરુદેવનું પ્રવચન થયું, અમે ક્યાં ક્યાં શું શું લખ્યું છે તમે થોડુંક જોજો, એટલે તમને ખબર પડી જાય કે બીજા 4 કલાકનું મટીરિયલ એમાં ભેગું થયેલું છે. જોજો, હું તમને વાત કરું, યાદ અપાવું. જો 225માં પાને જો, ત્રીજી લીટીમાં, મનુષ્યનો કાળ ઘટતો જાય અને લક્ષ્મીમાં અમે આ તો વધ્યા, દીકરામાં વધ્યા, મળ્યું બધાને, વ્યાજમાં વધ્યા, પૈસામાં વધ્યા. અરે શું વધ્યું તને? મિથ્યાત્વ ભાવમાં વધ્યો. મિથ્યાત્વ મહાવિપરીત માન્યતા તને થઈ એ કે આ વધ્યો એટલે હું વધ્યો. મૂળ છો, મિથ્યા દ્રષ્ટિ છો. શૈલાબેન બોલો, આ કયો શ્લોક છે? 15મો શ્લોક. આયુર્વૃદ્ધિ ક્ષયર હેતુ આવ્યું નહીં? ઉંમર વધ્યા રાખે, પૈસામાં વધારો થાય, વ્યાજે પૈસા વટાવવાનો, એમ સમજે છે. એટલે કાલસ્ય નિર્ગમનમ, કાળ જતો જાય એટલે એને એમ થાય કે મારા પૈસા ડબલ થાય, મારા પૈસા ડબલ થાય. જીવનાત સુતરમ ધનમ એવું લખેલું છે 15મા શ્લોક, કાઢીને જોજો તમે. આને જીવન કરતા પણ ધન વધારે વાલું લાગે છે. શું કીધું? મનુષ્યના અવતાર કરતા પણ એને ધન વધારે વાલું લાગે છે. હવે કામ પુરુષાર્થ જો. મિથ્યાત્વનું મૂળ ઊંડું, એનો અર્થ આ આત્મા દ્રવ્ય સિવાય કોઈ પણ પરદ્રવ્યનો એક રજકણ પણ મને સુખદાયક છે કે દુઃખદાયક છે માન્યતા તદ્દન પાખંડ છે મિથ્યાત્વનો. એ માટે આ વિષય લીધો છે ઇષ્ટોપદેશ. અથવા પૈસા છે તો આપણે દાન કરશું. જો આ 16મો શ્લોક, ત્યાગાય શ્રેયસે વિત્તમ. પૈસા છે તો આપણે દાન કરશું. પૈસા તો પરદ્રવ્ય છે, એમાં દાન આદિ કરશું તો ધર્મ થશે. એ વસ્તુ ક્યાં છે? ધર્મ એમ થતો જ નથી. પહેલેથી પૈસા કમાઈએ પછી આપણે દાન કરશું. એટલે પહેલે કાદવમાં નાહી લઈએ, પછી દરિયામાં તો આપણે ડૂબવાનું જ છે. ઘણા લોકો એમ વિચારે આપણે સોમવારથી શનિવાર સુધી પાપ કરવાનું, રવિવારે મંદિરે જઈને પુણ્ય કરવાનું. 350 દિવસ ખૂબ પાપ કરવાનું, 10 દિવસ 10 લક્ષણ ધર્મમાં આપણે ધોબીનો ઘાટ, થયેલા પાપને આપણે ધોવાનો. અને પછી જાત જાતના વિદ્વાનો ધોબી બનીને આવે, આપણા પાપને પછી ધોવે. ધોબી તું થા પોતે. ભેદ જ્ઞાન સાબુ ભયો, અંતર સમરસ નીર. ધોવે અંતર આત્મા કે ધોબી અંતર આત્મા, નિજ ગુણ ચીર. પોતાના ગુણરૂપી વસ્ત્રોને તમે પોતે ધોવો. ખ્યાલમાં આવે છે? જો ગુરુદેવશ્રી કેટલું સરસ બોલે છે. આચાર્ય પૂજપાદ સ્વામી છે, જંગલમાં વનવાસી હતા. એક એક કડી કંઈ મફતમાં નથી મૂકી. કેટલો પક્ષ લે છે આચાર્યનો? એક એક કડી આમાં મફતની નથી. શરીરની અનુકૂળતા હોય તો ઠીક પડે. જો આ બધાએ આપણે બોલીએ છીએ એમ નહીં, આમ જ માનીએ છીએ. શરીરની અનુકૂળતા હોય તો ઠીક પડે, પરદ્રવ્યની અનુકૂળતા એ ઠીક પડે. મૂળ તું છો, મિથ્યા દ્રષ્ટિ છો, અને શરીર આદિમાં રોગ આદિ હોય તો મને ઠીક ન પડે. મૂળ છો, પરદ્રવ્યની સાથે ઠીક ન પડે એવું ક્યાંથી લાવ્યો? એટલે ઠીક અને અઠીક બધા રાગ દેશના. પછીના ફકરામાં જો, છોકરા આદિ અનુકૂળ હોય, સ્ત્રી આદિ અનુકૂળ હોય, આપણી માવજત કરે. અરે કોની કરે? ધૂળની કરે. તારી માન્યતામાં મોટો ભ્રમ પેસી ગયો છે. ભ્રમણાનું પાપ મોટું, આનંદ ગણો, આ બધા હોય તો મને ઠીક પડે. રોગ વખતે માવજત કરે, મને સમાધાન રહે. સમાધાન એમ રહેશે, સમાધાન આત્માનું જ્ઞાન કરે, સમાધાન થાય. આ વાક્ય યાદ રાખજો. ત્યાં મેં બાજુમાં એક વાક્ય લખી રાખ્યું છે, જ્ઞાન સર્વ સમાધાનકારી હોય છે, અજ્ઞાન સર્વ દુઃખદાયી હોય છે. આ છોકરો કાલ બપોરે 12 વાગે ગયો, 10 વાગે અહીંયા આહાર કરીને ફરીએ ને કોક નવરું મળી જાય સાથે, એ કહે કે પણ આમાં આત્માની વાત ના આવી, ઓલો કિરીટની વાત કરે છે. આ ત્રીજી વખત કીધું, હમણાં ને હમણાં આ વાત કેમ આવી? બહાર ને પૈસાની ને આની ને આની આવી, પણ એ પૈસો રળવો એમાં મને ઠીક છે, માન્યતા મિથ્યા દ્રષ્ટિ છે. પૈસો ક્યાં ધૂળ તારી હતી કે તું રળ તો તને સુખ થાય, અને તારા ભાવથી એ રળી શકાય, અને હું રળી શક્યો એ માન્યતા મિથ્યા. હવે સિદ્ધાંત સાંભળો. પૂર્વના પુણ્યને લઈને મળી છતાં મારા પુરુષાર્થને લઈને મળી એમ માને છે મિથ્યા દ્રષ્ટિ. આગળ ઘણું બધું કીધું છે.
ઢોલિયા ને પંખા ને મખમલ ને લાડવા ને મોસંબી ને ચૈત્રના તડકા હોય ને પાણી ઉડે ને બપોર 12 વાગે એ બધું ધન હોય તો મળે અને એમાં સુખ છે કે નહીં? અરે ક્યાં તું માનીને બેઠો, બહારના સાધનામાં સુખ છે. મિથ્યા દ્રષ્ટિ તારો ભાવ મિથ્યાત્વ છે. શબ્દ યાદ રાખજો, ભાવ મિથ્યાત્વ છે. આત્માના શ્રદ્ધાથી વિરોધી વેરી છે. આવું ઘણું ઘણું સરસ અમે એકો એક શબ્દ ગુરુદેવ શ્રીના વાંચવા જેવા છે. વિચારજો. વિશેષ પછી લેશું. ઓમ નમઃ.